Travel Diary. નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ટ્રાવેલ ડાયરી સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, પૂર્વ બાજુ અને આશરે 9000 કિલોમીટર અંતરે આવેલ ઇતિહાસ, સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્યથી સમૃદ્ધ દેશ વિયેતનામની આજે સફર કરીશું. વિયેતનામ દરેક પ્રવાસીના મનમાં ટોચનું સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અને શા માટે નહીં? આ દેશ સાહસ અને ખોજથી ભરપૂર છે. હનોઈની ધમધમતી ગલીઓથી લઈને શાંત રાઈસ ટેરેસીસ ઓફ સપા સુધી વિયેતનામ ભૂતકાળને વર્તમાન સાથે જોડતા અનુભવોનું સંમિશ્રણ પ્રદાન કરે છે. તેની વાનગી શાકાહારીઓ માટે સ્વાદિષ્ટ મિજબાની બની રહે છે. વૈવિધ્યપૂર્ણ પાર્શ્વભૂ સાથે વિયેતનામના સૌંદર્યની ખૂબીઓને મઢી લેતી નૈસર્ગિક અજાયબી હેલોંગ બે છે. હેલોંગ બે આટલું પ્રસિદ્ધ અને અજોડ શા માટે છે? ચાલો જાણીએ. વિયેતનામના ઉત્તર પૂર્વીય ભાગમાં ધમધમતું હેલોંગ બે નૈસર્ગિક અજાયબી અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો દાખલો છે, જે તેને વિયેતનામના પર્યટનના આકર્ષણોના તાજનું ઘરેણું બનાવે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પામેલું આ બે તેના મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક સૌંદર્ય, ચમત્કારી લિજેન્ડ અને સાહસોના વચન સાથે પ્રવાસીઓના મન જીતીને રહે છે. તેનું સૌંદર્ય 1600 લાઇમસ્ટોન ટાપુઓ અને તેના નિર્મળ જળમાંથી મનોહર રીતે ઉભરતા નાના ટાપુઓ સાથે લિજેન્ડથી સમૃદ્ધ છે. બેનો ભૂગોળ આંખો આજી દેનારો હોવા સાથે લાખો વર્ષના ભૌગોલિક ફેરફારોનો દાખલો છે, જે તેને વિજ્ઞાનીઓ અને ભૂસ્તર શાસ્ત્રીઓ માટે અદ્ભુત અભ્યાસ સ્થળ બનાવે છે. આ ક્ષેત્ર તેની અજોડ પર્યાવરણ પ્રણાલીમાં જીવતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અનેક જાતિઓનું ઘર છે. લાઇમસ્ટોન આઇલેન્ડમાં અમુક 100 મીટર ઊંચા છે, જે હરિયાળા વરસાદી જંગલોથી શોભે છે અને જૈવ વિવિધતા માટે સ્વર્ગ પ્રદાન કરે છે. આ કાસ્ટર્સ છુપા લઘુન અને ઊંડી ગુફાઓ ખોજની વાટ જુએ છે, જે સદીઓથી રચાયેલા સ્ટેલેક્ટાઇટિસ સાથે જ સ્ટેલેગ્માઇટિસ ઉજાગર કરે છે. સૂર્યાસ્ત થતો હોય ત્યારે બે સૂર્યની સુવર્ણ રંગ છટા હેઠળ પરિવર્તિત થઈને શાંત ચિત્ર નિર્માણ કરે છે, જે દરેક વિવિધતા કલાક સાથે બદલાય છે. હેલોંગ બેનું સૌંદર્ય સ્થિર નથી, પરંતુ જીવંત છે, જે મોસમ, હવા અને દિવસના સમય સાથે બદલાઈને દરેક મુલાકાતમાં અજોડ અનુભવ પ્રદાન કરે છે. વિયેતનામના ઉત્તર પૂર્વમાં હેલોંગ બેનું અદ્ભુત સૌંદર્ય, 1600 લાઇમસ્ટોન ટાપુઓનું અદ્ભુત દ્રશ્ય, નિર્મળ જળમાંથી ઉભરતા નાના ટાપુઓનું મોહક સૌંદર્ય, લાખો વર્ષના ભૌગોલિક ફેરફારોનો દાખલો, વિજ્ઞાનીઓ અને ભૂસ્તર શાસ્ત્રીઓ માટે અભ્યાસનું અનોખું સ્થળ, અજોડ પર્યાવરણ પ્રણાલી માટે જૈવ વૈવિધ્યતાનું ઘર, 100 મીટર અને ઊંચા લાઇમસ્ટોન આઇલેન્ડ હરિયાળા જંગલોથી શોભતા, કાસ્ટર્સ છુપા લઘુન અને ઊંડી ગુફાઓની ખોજ, સ્ટેલેક્ટાઇટિસ અને સ્ટેલેગ્માઇટિસની સદીઓ જૂની રચનાઓ, સૂર્યાસ્ત સમયે સુવર્ણ રંગ છટાથી ઝગમગતું દૃશ્ય, દરેક મોસમ અને હવામાન સાથે બદલાતું સૌંદર્ય, પ્રવાસીઓ માટે સાહસ અને લિજેન્ડનું અનોખું અનુભવ. હેલોંગ બે વિયેતનામના પર્યટનનું તાજનું ઘરેણું, જીવંત અને સતત બદલાતું નૈસર્ગિક અજાયબીનું સ્થળ. હેલોંગ નામનો અર્થ ઢળતો ડ્રેગન છે, જે વિશે અનેક ભ્રમણાઓ અને દંતકથાઓ છે. સ્થાનિક લોકો અનુસાર ઘૂસણખોરોને ભગાવવા માટે વિયેતનામીઓને સહાય કરવા ભગવાને મોકલેલા ડ્રેગન દ્વારા થૂંકવામાં આવેલા ઘરેણામાંથી આ બે રચાવ હતો. આ ઘરેણા ટાપુ અને નાના ટાપુમાં ફેરવાયા, જે આજે 2 માં જોવા મળે છે, જે ઘૂસણખોર દુશ્મનોને રોકવા માટે નૈસર્ગિક કિલ્લાબંધી નિર્માણ કરે છે. આ રોચક વાર્તા બે સાથે સંકળાયેલી ઘણી બધી વાતમાંથી એક છે, જે તેને કવિઓ, કલાકારો અને વાર્તાકારો માટે
સદીઓથી પ્રેરણા સ્ત્રોત બનાવે છે. તેના ચમત્કારી ઉદ્ભવની પાર હેલોંગ બે બ્રિટિશની ઘૂસણખોરી થકી પ્રાચીન માનવ સંસ્કૃતિથી લઈને ઉત્તમ રાષ્ટ્રીય ખજાનો તરીકે તેના વર્તમાન દરજ્જા સુધી વિયેતનામના સમૃદ્ધ ઇતિહાસનું સાક્ષી રહ્યું છે. બેની આસપાસ જગ્યા પ્રાચીન માછીમારી સમુદાયોનું ઘર, જેમાંથી અમુકે હજુ પણ તરતા ગામડા પર જીવનની તેમની પારંપરિક પદ્ધતિને જાળવી રાખી છે. આ સમુદાયો વિયેતનામના રોચક સાંસ્કૃતિક વારસામાં ઝાંખી કરાવે છે. ઉપરાંત હેલોંગ બે ફક્ત સૌંદર્ય અને સાંસ્કૃતિક મનોહરતા માટે નહીં, પરંતુ મુલાકાતીઓને પ્રદાન કરાતી તેની અદ્ભુત પ્રવૃત્તિઓમાં મોજ રહેલી છે. બે સાહસિકો તેમજ નિસર્ગ પ્રેમીઓ માટે રમતનું મેદાન છે. બોટ ટૂર્સ અને ક્રૂઝ. બોટ ટૂર્સ અને ક્રૂઝ મજેદાર હેલોંગ બેનો અનુભવ છે. બોટ ટૂર બેના પ્રતિકાત્મક લાઇમસ્ટોનના પિલ્લરો, સુંદર બીચ અને છુપી ગુફાઓનો મનોહર નજારો પ્રદાન કરે છે. લક્ઝરી ક્રૂઝ રાત્રિના મુકામ સાથે વધુ આરામથી ખોજ કરવાની તક આપે છે, જ્યારે પારંપરિક જંક બોટ્સ બેના જળમાં વધુ અસલ પ્રવાસ પ્રદાન કરે છે. કાયાકિંગ અને વોટર સ્પોર્ટ્સ. વધુ સાહસિકો માટે બેના નિર્મળ જળમાં કાયાકિંગ તેના નૈસર્ગિક સૌંદર્યનું નિકટતાથી પરિચય કરાવે છે. છુપા લગૂન, વ્યાપક કાસ્ટર્સ અને તરતા ગામડા થકી પેડલિંગ અવિસ્મરણીય અનુભવ કરાવે છે. ગુફાની ખોજ. હેલોંગ બેની ગુફાઓ નૈસર્ગિક અજાયબીઓ છે, જે દરેકની પોતાની વાર્તા છે. ધ સંગ સોટ એટલે કે સરપ્રાઇઝ ગુફા અને દાઉગો એટલે વુડન સ્ટેક્સ ગુફા નાજુક સ્ટેલેકાઇટ અને સ્ટેલેગ્માઇટ ધરાવતા વ્યાપક ચેમ્બર્સ સાથે સૌથી વિખ્યાતમાંથી એક છે. આ સાથે તમે કુઆવાન અને વુંગ વિયેંગ જેવા તરતા ગામડાની પણ મુલાકાત લઈ શકો છો, જે સ્થાનિક સમુદાયોની પારંપરિક જીવનશૈલીમાં ડોકિયું કરાવે છે. સ્થાનિક સાથે સહભાગ અજોડ સાંસ્કૃતિક આદાન પ્રદાન પૂરું પાડે છે, જે પ્રવાસનું અનુભવ વધુ સમૃદ્ધ બનાવે છે. આ પ્રવૃત્તિઓ મનોરંજન અને સાહસ સાથે હેલોંગ બેની નૈસર્ગિક અને સાંસ્કૃતિક ખૂબીઓ સાથે ઊંડું જોડાણ પણ પૂરું પાડે છે. હેલોંગ બેનો અસલી જાદુ આ ઝાડને વાસ્તવમાં અનુભવ્યું હોય તે આંખો થકી ઉત્તમ મઢી લેવાય છે. અમુક હેલોંગ બે ખાતે અનેક જાતિઓ સહિત છોડવા, પક્ષીઓ અને પ્રાણીઓ સાથેની અજોડ પર્યાવરણ પ્રણાલીઓના અતુલનીય પ્રકારને ટેકો આપે છે, જ્યારે અન્યો તરતા ગામડા અને સરપ્રાઇઝ કેવ એટલે કે સંગ સોટ કેવ અને દાઉગો કેવ જેવા ઘણા બધા આકર્ષણોથી મોહિત છે. તો દર્શક મિત્રો, હેલોંગ બે તેના નૈસર્ગિક સૌંદર્ય અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા માટે બેશુમાર અજાયબીઓનો સ્ત્રોત રહ્યો છે, ત્યારે તેની વાર્તા, તેના સાહસો અને શાંત અવસરો તેના જળમાંથી પ્રવાસ કરનાર માટે ભેટરૂપ છે. હેલોંગ બે વિયેતનામના નૈસર્ગિક વારસાના તાજમાં ઘરેણું છે, જે સ્થળે દરેક મુલાકાત નિશ્ચિત રીતે જીવનની ઉજવણી રૂપ છે. તો ટ્રાવેલ ડાયરીમાં હાલ બસ આટલું જ. આવી જ અવનવી માહિતીસભર સ્થળો સાથે કરીશું પુનઃ મુલાકાત. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર. Travel Diary